કમોસમી વરસાદને કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ હતી। સાથે સાથે પશુપાલકોને પણ જે સીધી અસર પહોંચી છે। ત્યારે આપણે આજે આવી ગયા છે દાંતેજ ગામમાં। દાંતેજ ગામના ખેડૂતો અને પશુપાલકો છે તેમના સાથે વાતચીત કરીશું। શું પરિસ્થિતિ છે? ડાંગરનું જે નુકસાન તો થયું હતું, પાણીમાં પલળી પણ ગયો હતો, પરંતુ જે ખાવા લાયક જે ઢોર ઢાકોરોને જે પુરેટિયા હોય છે તે તેમના માટે કેટલા સારા છે, શું પરિસ્થિતિ છે તે વિશે જાણીશું। આપણા સાથે દાંતેજ ગામના જે ખેડૂત છે તેમના સાથે વાતચીત કરીશું કે શું પરિસ્થિતિ છે આખી પુરેટિયાની જે નુકસાન થયું। એ પુરેટિયાને એવી નુકસાન થયું કે એની અંદર સફેદ કલરની ફૂગ લાગી ગઈ છે। એને ગાય ભેંસને ખવડાવવા જાય ને તો તે ગાય ભેંસો માદા થઈ જાય। બીજી એક વસ્તુ શું છે કે આ પુરેટિયાને ગાય ભેંસ ખાઈ જ નહીં, એમ ને ખાવા ગયા તો એને દૂધ તો આવે જ નહીં, પછી શું કરે એમ। શું છે એટલે પુરેટિયામાં કઈ રીતના નુકસાન છે, કઈ રીતના? આ પાણીથી પલળી ગયા ધારો કે વરસાદથી, એની અંદર પાણી નહીં ઉડ્યું એટલે આ રીતના ઝાંખા થઈ ગયા અને આ કોઈ ગયા એમ। અને ફૂગ જેવું પણ શું હોય છે? એ સફેદ કલરની નાલી નાલી ફૂગ હોય છે। એ આસ્તે આસ્તે પછી વધે, ફૂગ વધી જાય, એ ખાવાથી જાનવર માદા પડી જાય। જે પશુપાલકો છે તેમની પણ ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે, કારણ કે જે આ પુરેટિયા જે પશુપાલકો જે ગાય માટે અને ઢોર ઢાકોરો માટે જે લઈ જતા હોય છે તે પણ ખાઈ ન શકે તેવી પરિસ્થિતિ છે। ત્યારે બીજા જે ખેડૂત છે તેમના સાથે વાતચીત કરીશું। અને શું અત્યારે જેમ ડાંગરની જે કાપણી કરી હતી અને જે ઢોર ઢાકર માટે જે પુરેટિયા લઈ જવાતા હોય છે તે શું છે પરિસ્થિતિ? આજે તમારા ખેતરમાં ડાંગરની કાપણી કરી હતી અને જે આ પશુપાલકો જે લઈ જતા હોય છે તો શું વેચાયા કે શું છે? હવે નહીં વેચાય ભાઈ, કારણ કે અમારા પુરેટા પલળી ગયા, કોઈ ગયા, ઉપર ફૂગ ચડી જાય છે। એક પુરેટા ખરા જાનવર માંદા પડે, પ્લસ ખાય જ જાનવર। કેટલું નુકસાન થયું છે એમ? અમારે વીઘે 20,000નો ખર્ચો છે, તો 5 વીઘા અમારા ભાત છે। કેટલું વેચાણ થતું હોય છે પુરેટિયાનું? 10,000 તો અમારે 50,000નું વેચાણ થાય। 50,000 રૂપિયાનો પુરેટિયા ના મળે, તમારે કાપણી છૂટી જાય ને, ભાતની કાપણી 7,000 રૂપિયા કાપણીના ભાવ છે। ને સરકાર દ્વારા જે હજી પેકેજ જે જાહેર કરવામાં નથી આવ્યું સહાય માટે, તો ખેડૂતો શું આશા રાખી રહ્યા છે? કેટલું તેમને વળતર જે છે તે મળવું જોઈએ? શું તમારી આશા છે ખેડૂતો? અમને અમારું વળતર એવું મળવું જોઈએ કે અમારી મજૂરી છૂટે, ખેતીની અંદરથી અમને જે ધારો કે લાખેલા પૈસા તે બી વળતર મળી જાય ને અમે અમારું જીવન ચલાવીએ એમ। સરકાર ખેડૂત તરીકે જે તમે એક જણાવશો કે જે આ તમે ખેતી કરો છો તો એક સાથે લાઈન જે કેટલા લોકોની જે જીવન આમાં તકલીફમાં મુકાઈ જતું હોય છે? હા, એ હાથે ધારો કે જીવનમાં મજૂર લોકોનું બી તકલીફમાં મુકાઈ જતું હોય, પછી છે તે ગાય ભેંસ રાખવાવાળા એ લોકોનું જીવન બી તકલીફમાં મુકાઈ જતું હોય, ને બીજા જે વર્ગ ખરો તેનો તકલીફમાં મુકાઈ જતું હોય। એટલે એટલી વાત તો ચોક્કસ છે, જે ખેડૂતોના માથે જે ચિંતાનું મોજું જે ફરી વળ્યું છે, લાખો કરોડોનું જે નુકસાન થયું છે, સારો એવો ડાંગરનો પાક જે પાણીમાં પલળી ગયો હતો, જેને લઈને પશુપાલકો પણ ચિંતામાં મુકાયા છે અને પશુપાલકો પણ સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે અમને પણ સહાય આપવામાં આવે।